નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। લાભ પાંચમ ગઈકાલે ગઈ અને આજે માર્કેટિંગ યાર્ડો ધમધમતા ફરી જોવા મળી રહ્યા છે, પરંતુ કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડ અને ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો હોય એ રીતે ફરીથી કમોસમી વરસાદ જોવા મળ્યો। ખેડૂતોને ખૂબ નુકસાની છે, પરંતુ પ્રશ્ન છે ભાવનો। કમોસમી વરસાદ તો છે જ, નુકસાની પણ છે, પરંતુ ભાવનો પ્રશ્ન સૌથી મોટો છે। BS9 ની ટીમ રાજકોટ માર્કેટિંગ યાર્ડની આજે મુલાકાત લે છે અને જેમ વારે વખતે કહું છું એ રીતે BS9 ની ટીમને લાભ પાંચમ પછી દરેક માર્કેટિંગ યાર્ડની મુલાકાત લેવાની પણ છે। આજે BS9 ની ટીમના રિપોર્ટર સાહિલ સપ્પા જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પહોંચે છે અને ખેડૂતોને પૂછે છે કે તમને પૂરતા ભાવ મળે છે કે નહીં, માર્કેટિંગ યાર્ડની શું સ્થિતિ છે, નવી મગફળીની આવક થઈ રહી છે અને નવી મગફળીના શું ભાવ મળી રહ્યા છે તે જાણવાની કોશિશ કરે છે। ખેડૂત મિત્રો જવાબ આપે છે કે નવી G20 નંબરની મગફળીના 1152 રૂપિયા આસપાસ ભાવ મળે છે। તો ખરેખર G20 નંબરની મગફળી જે છે તે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી મગફળી ગણવામાં આવે છે। જો આ મગફળીની કિંમત આટલી હોય તો અન્ય મગફળીની તો વાત જ શું કરવી। અને એટલું જ નહીં, પ્રશ્ન ટેકાના ભાવનો પણ છે। ટેકાનો ભાવ 1452 રૂપિયા જાહેર તો થઈ ગયો છે અને દર વખતે મોટા ભાગે લાભ પાંચમથી ટેકાના ભાવની ખરીદી શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે હજુ પણ તંત્રએ મૌન તોડ્યું નથી। એટલું જ નહીં, ટેકાના ભાવે કેટલા મણ કે કેટલી મગફળીની ખરીદી કરવામાં આવશે એ પણ હજુ નક્કી થયું નથી। ત્યારે આ પણ એક મોટો સવાલ છે કે સર્વપ્રથમ તો નક્કી કરવામાં આવે કે ટેકાના ભાવે કેટલા મણ મગફળીની ખરીદી કરવામાં આવશે અને ત્યાર પછીનો પ્રશ્ન એ છે કે બજાર ભાવ અને ટેકાના ભાવની સરખામણીએ ખેડૂતોને 500 રૂપિયાનું જે છે તે નફો ખોટ જણાઈ રહી છે। એટલે કે 500 રૂપિયા જે છે તે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછો ભાવ મળી રહ્યો છે, પરંતુ ટેકાના ભાવે પ્રશ્ન એ છે કે ખેડૂતોની મગફળીની 70 થી 72 મણ ખરીદીની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે, તો પછી બાકીની મગફળીને ખેડૂતોને નાખવી ક્યાં? આ સવાલ પણ મોટો છે। ત્યારે સર્વપ્રથમ તો નજર કરીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે BS9 ની ટીમ પહોંચે છે, અમારા રિપોર્ટર સાહિલ સપ્પા ખેડૂતો સાથે વાતચીત કરે છે, ત્યારે ખેડૂતો શું કહે છે। રાજકોટ બેડી યાર્ડમાં શુભ મુહૂર્તે મગફળીની હરાજી શરૂ થઈ છે। ખેડૂતો છે તે અલગ અલગ જગ્યાઓ ઉપરથી પોતાની મગફળી લઈને રાજકોટ બેડી યાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું। ક્યાંથી આપ આવ્યા છો મગફળી લઈને? ખજૂરી। શું નામ આપનું? કારાભાઈ। કેટલી મગફળી લઈને આવ્યા છો આપ? 400 થી 500 મણ। કયું બિયારણ તમે મગફળીના વાવેતરમાં વાપર્યું? 39 નંબર। તમે જે બિયારણ વાપર્યું અને તેમાં જે મગફળીનું ઉત્પાદન થયું તેટલો યોગ્ય ભાવ તમને અહીંયા મળે છે? નથી મળતો। કેટલો ભાવ મળ્યો? 1030 રૂપિયા। 1030 રૂપિયા કેટલો મળવો જોઈએ તમને? ઓછામાં ઓછો 1300 થી 1400 રૂપિયા તો પરવડે, તો પરવડે ખેડૂત કાંઈ ન પડે। જે ખેડૂતોની હાલત કેવી છે અત્યારે આ ભાવમાં? ખરાબ। હજી ચોક્કસથી જે અન્ય ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? આપનું નામ? ખજૂરી છે। કેટલી મગફળી લઈને? 400 450 જેવી લઈને। તમે ક્યાં બિયારણનો ઉપયોગ કર્યો હતો? 39 નંબરના બિયારણનો ઉપયોગ કર્યો હતો। ઉત્પાદન કેવું થયું? ઉત્પાદન નબળું, થોડુંક માપે મેળે થયું વરસાદના કારણે, થોડુંક બગડ્યું, ને ઉત્પાદન તો સારું। જે ઉત્પાદન થયું, જે જણસી લઈને અહીંયા આવ્યા છો, ભાવ યોગ્ય મળે છે અહીંયા? ના, યોગ્ય ભાવ નથી। યોગ્ય ભાવ નો જ કહેવાય ને। કેટલો ભાવ મળ્યો? 1030, 1030, 35, બસ એવા જ ભાવ છે। તો કેટલો ભાવ મળવો જોઈએ જે મળ્યો? 1300 1400 લગીન તો હોવા જ જોઈએ અત્યારે આમાં। બાકી તો ટેકાના ભાવ તો છે, પણ ટેકો ચાલુ નથી તો શું કરવું? સરકારને શું તમે અપીલ કરશો? જે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યો તેને લઈને તમે શું અપીલ કરશો? સર, સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે ખેડૂત સામે થોડું જોવે અને ખેડૂતની નીતિ માટે કંઈક પગલાં ઉઠાવે, જેથી ખેડૂતને 2 પૈસા મળે। અત્યારના જે ભાવ છે એ જોતા ખેડૂત માટે ખરેખર કાંઈ છે નહીં, અને આ જે માલ લઈને આવ્યા છે એ ખેડૂતની મજબૂરી છે, કેમ કે આ વેચશે ત્યારે શિયાળું કઈ પાક થશે, કઈ ખાતરની ખરીદી કરશે, નહીતર આ ભાવમાં ખેડૂતને વેચવું પોસાય એમ જ નથી અત્યારનો ભાવ જોતા। એટલે ખેડૂતો માટે સરકાર જોવે અને કંઈક યોગ્ય પગલાં ઉઠાવે અને ખેડૂતને કંઈક 1400-1500 ના ભાવ થાય એવું કંઈક આયોજન કરે તો ખેડૂતને થોડી રાહત થાય। તમે કેટલા નંબરની મગફળી લઈને? અમે 39 નંબર અને ગિરનાર મગફળી લઈને આવ્યા છીએ। બંને મગફળી લઈને આવ્યા છો, શું ભાવ મળ્યો તમને? હવે ભાવ તો કહેતાય શરમ લાગે એવા છે,
કેમ કે આ ભાવ બોલવા આજથી જે 15 વર્ષ પહેલાના ભાવ હતા એ આજે ભાવ છે, અને એની સામે ખાતર બિયારણ દવાના ભાવ છે. એટલે અત્યારે ભાવ જોઈએ તો એમ કહેવાય કે મફત આપ્યું છે. મતલબ ભાવ નથી મળી રહ્યો તો ખેડૂતો અહીંયા હરાજીમાં આવી રહ્યા છે, જે રીતના પોતાની મગફળી વેચી રહ્યા છે. કેવી દશા ખેડૂતોની? ખેડૂતોની દશા છે ને એ ખેડૂત જ સમજી શકે, બીજા કોઈ સમજી ન શકે કે અત્યારે એના ઉપર શું વ્યથા થાય છે. એ ખેડૂત પોતે જાણી શકે. અત્યારે વાડીએ માલ હોય, વરસાદ પડે છે, ત્યાં કોઈ હાજર ન હોય એવું બને, અને અત્યારે મજબૂરીના હિસાબે ખેડૂત પાસે રૂપિયા ન હોય, ખેતી કરવા માટે ડીઝલ લાવવાનું થાય તો એના માટે રૂપિયા ન હોય, એટલે આ મજબૂરીમાં માલ વેચવો પડે છે કે જેથી કરી આગળનું કંઈક જે કાંઈ ખર્ચા હોય એ આપી શકે અને કંઈક ચૂકવણું કરે. પેલા ખેડૂતોનો કેવો ખર્ચો હતો ને અત્યારે ખેડૂતોને ખર્ચ કેટલો થાય છે આ વાવણી કરવા? ખર્ચ અત્યારે જોવો તો 3 ગણો થઈ ગયો છે. જે 1200 ની ડીએપી યુરિયા જે ખાતર મળતા, જે એના ભાવ અત્યારે 3 ગણા છે, જે 1850 ના છે. અને જે ખેડૂની મગફળીનો જે માલ છે, કોઈ પણ જણસી હોય, અત્યારે એકય જણસીના ભાવ નથી. એટલે ખર્ચો 3 ગણો છે અને એની સામે આવક શૂન્ય જેવું છે. જી ચોક્કસથી જે અન્ય ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરીશું. આપ ક્યાંથી આવ્યા? ખજૂરી કેટલી મગફળી લઈને આવ્યા છો? 100 મણ 100 મણ લઈને. કેટલા નંબરની મગફળી લઈને? 39 નંબરની. યોગ્ય ભાવ મળ્યો તમને અહીંયા? 975 મળ્યા. 975. કેટલા મળવા જોઈએ? મળવા દે 1500 રૂપિયા અત્યારે મોંઘાઈ પણ. પેલા ખેડૂતોને ખર્ચો કેટલો હતો ને હવે કેવો ખર્ચો? અત્યારે 10 ગણો. ડીઝલના ભાવ અત્યારે 10 ગણા વધી ગયા છે. 9 રૂપિયા હતા 1200 માં 1000 માં મગફળી જતી 800 રૂપિયામાં. 20 મણ મગફળી લઈને જતા હતા, 1 ટોળું ઘરેણું આવતું, અત્યારે 120 માં જાય તો 1 ટોળું ઘરેણું આવે. મોંઘાઈ ક્યાં પહોંચી? તો ખેડૂત ત્યાં જ છે. આજથી 20 વર્ષ પહેલા સુપરનો ભાવ શું હતો, ડીઝલનો ભાવ શું હતો, દવા જંતુનાશક દવાનો ભાવ શું હતો, મગફળીનો અહીંયા જ છે. મગફળીનો રૂપિયો વધ્યો નથી. જે ખેડૂતોની હાલત છે તેના વિશે સરકારે શું પગલા લેવા જોઈએ જેથી ખેડૂતોની હાલત? 200 મણ ખરીદી લેવી જોઈએ 1500 રૂપિયામાં, ને 1 મહિનો વહેલું કરવું જોઈએ. અત્યારે ખેડૂતને વાયટા ફીટ કરવા હોય, વાવવું હોય, દવા જોઈએ, સુપર જોઈએ, બિયારણ જોઈએ, ક્યાંથી લેવું? મજબૂરી હિસાબે ખેડૂત વેચવું પડે. અને એમાં 70 માં જાહેરાત કરી, હજી ક્યાં 200 માં જાહેરાત કરી? 200 મણ ઓછામાં ઓછી લેવી જોઈએ ટેકાના ભાવે. ટેકાના ભાવે જે સરકારે ક્વોન્ટિટી નક્કી કરી છે, જેટલી પ્રમાણતા નક્કી કરી છે, એ જે 70 મણ જે નક્કી કરી છે તે કેટલી હોવી જોઈએ? 200 મણ હોવી જોઈએ ઓછામાં ઓછી. કેમ સરકાર ઓછો પ્રમાણ નક્કી કરી રહી છે? ખેડૂતને મારવા જ બેઠા સરકાર. જોતા નથી તમે ભાવ ક્યાં છે? શેનો કપાનો નંબરે, મગફળીનો નંબરે, શેનો ભાવ જ નથી. ખેડૂત ખેતી ભાંગવા બેઠા. 2022 માં બમણી આવક કરી દઈશું. ક્યાં બમણી આવક કરી? કઈકના નીચે આવ્યા 3 વર્ષમાં. ખેડૂતોની હાલત કેવી? પોતાના ઘરના ખર્ચા કાઢવા માટે બહુ મજબૂરી. જમીન વેચીને ખર્ચા કાઢવા પડે. શું કરવું? મજબૂરી છે. શું કરવાનું? ઘરેણું જો, બધું ચાંદી જો, તો ખેડૂત ત્યાં છે. ડીઝલ જો, સુપર જો, એમ હાલવાનું કરવું જ પડે. સમાનની દ્રષ્ટિએ નું હાલવું પડે. લાગે છે આનાથી ખેતી ઓછી થશે? આવક ઓછી જ થાય, ખેતી ઓછી જ થાય ને. ખેતી વેચીને ગામડે ભાગવા માંડ્યા સિટીમાં. શું કરે? મજબૂરી હિસાબે. ચોક્કસથી જે અન્ય ખેડૂતો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. આપ ક્યાંથી આવ્યા કાકા? અમે ગાયના દલાલ છે. ચોક્કસથી જે રીતના મગફળીનો જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે હરાજીમાં, આ ખેડૂતો જે રીતના કહી રહ્યા છે એમને યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તમે કહો છો કે તમે અહીંયાથી દલાલી કરો છો, જે ભાવ ખેડૂતો જે રીતના કહે છે, જે ભાવ નથી મળી રહ્યો, તમારા મતે કેટલું? એમાં એવું છે, સરકાર જો 200 થી 300 મણ લે ને તો જ ખેડૂતને આ તો વધારાની મગફળી પછી વેચવી પડે, અને સરકાર 70 મણ નું ઓલું કરીને બેઠી છે, એટલે ખેડૂતને ધરાર મજબૂરી હિસાબે આ ભાવમાં વેચવી પડે છે. મતલબ સરકારે જે ક્વોન્ટિટી છે તે વધારવી જોઈએ ટેકાના ભાવ. હા, ટેકાના ભાવમાં એને 300 મણ મગફળી કરવી જોઈએ. એટલે આ ઓછી મગફળી 70 મણ રાખીને ખેડૂતને આ જ વેચવું પડે. ચોક્કસથી જે રીતના જે ખેડૂતો અહીંયા પોતાની મગફળી લઈને આવ્યા છે તે કહી રહ્યા છે કે સરકારે ટેકાના ભાવમાં જે ક્વોન્ટિટી નક્કી કરી છે 70 મણ, તેને 200 મણ જેટલી કરવી જોઈએ, જેથી વધુથી વધુ ટેકાના ભાવે જે ખેડૂતોની મગફળી છે તે વેચાય. જ્યારે ખુલ્લી બજારમાં ખેડૂતોને જે ભાવ છે તે યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યો, અને ખેડૂતો કહી રહ્યા છે કે અમે અમારી જણસી જે રીતના હરાજીની અંદર વેચવા મજબૂર થયા છીએ, કેમ કે બીજો પાક પણ લેવાનો હોય છે.
ખર્ચો વધ્યો છે, મોંઘવારી વધી છે, પરંતુ જે જગતનો તાત છે તે ક્યાંક આ મોંઘવારી વચ્ચે પણ પીસાઈ રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે હવે ખેડૂતો ખેતી છોડવા માટે તૈયાર થયા છે, કેમ કે ખેડૂતોને જે વળતર છે તે યોગ્ય ન મળતું હોય ત્યારે હવે ખેડૂતોની દશા જે રીતના કફોડી બનતી જોવા મળી રહી છે. સરકારના જે અલગ અલગ નિર્ણયો છે તે ક્યાંક હવે ખેડૂતો માટે નુકસાનકારક છે તે નીવડી રહ્યા છે અને ખેડૂતો છે તે અલગ અલગ જે સરકારી નિર્ણયો છે તેનાથી પીસાઈ રહ્યા છે. જે સરકાર નિર્ણય કરી રહી છે તેમાં ક્યાંક સરકારે છે તે ખેડૂતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. જો ખેતીથી ખેડૂતો જતા રહેશે અને જો ખેતી પ્રધાન દેશ છે આપણો, ત્યારે જે વર્ષોથી આપણે ખેતી પ્રધાન દેશની ઓળખ ધરાવીએ છીએ અને સૌથી વધુ આપણે કહીએ કે દુનિયાભરની અંદર છે તે અહીંયાથી અનાજ અને અન્ય જે વસ્તુઓ છે તે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. પરંતુ જો એ જ આપણા દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે ને જો એ જ વસ્તુ આપણા હાથમાંથી જતી રહેશે તો દેશનું અર્થતંત્ર પણ ખોરવાઈ શકે છે. એટલા માટે સરકારે ખાસી જરૂર છે જે ખેડૂતો ઉપર આપવાની જણાઈ રહી છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. શું નામ આપનું? છગનભાઈ રવજીભાઈ વૈષ્ણવ, ખોડાપીપર. કેટલી મગફળી લઈને આવ્યા છો આપ? 170 મણ. શું ભાવ મળ્યો આપને? હજી હરરાજીમાં વારો નથી. કેટલા નંબરની મગફળી? G20. G20. હા. શું જે આ ભાવ અત્યારે અહીંયા હરાજીમાં બીજી મગફળીનો તો આપે ભાવ જોયો હશે, યોગ્ય મળી રહ્યો છે ખેડૂતો? હા, 1151 રૂપિયામાં પહેલી હરાજી ગઈ. યોગ્ય ભાવ કહેવાય ખેડૂતો માટે? બહુ નહીં પણ એમ ઠીક કહેવાય. 1200 1250 કરી દેવાનું. આ મોંઘવારી વચ્ચે જે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે તે તમારા મતે કેટલો યોગ્ય? બહુ નહીં પણ આમ મહેનત પ્રમાણે થોડોક વધારે આવે તો સારું. ટેકાના ભાવે સરકારે જે ક્વોન્ટિટી નક્કી કરી છે મગફળીને લઈને, તેમાં વધવી જોઈએ ક્વોન્ટિટી તમારા મતે? હા, વધવી જ જોઈએ ને. 1452 રૂપિયા છે ટેકાના, પણ લે 70 મણ એટલે 150 200 મણ લેવી જોઈએ ઓછામાં ઓછી. તો જ સરકાર આ ખેડૂતને પોસાય, નકર પોસાય નહીં. સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે ક્વોન્ટિટી વધારવાની, સરકાર વધારી નથી રહી, તો ખેડૂતો આગામી દિવસોમાં શું કરશે? બીજું તો શું કરે હવે, સરકારને એને વધારવું જોઈએ, નકર આમાં કેવી રીતે પોસાય એમ. ખવડાવું શું આવા કઈ જાવ, આવા નડતા હોય એને ઉલાર નાખવાનું. જી, ચોક્કસથી જે રીતના ખેડૂતો ક્યાંક હવે રોષે ભરાયા છે, ભાવ નથી મળી રહ્યા, ત્યારે જે રીતના તેમને વાત કરી કે જે આ આગામી દિવસોમાં સરકારે છે તે ટેકાના ભાવની ક્વોન્ટિટીમાં વધારો કરવો જોઈએ. પ્રશ્નો ખૂબ જટિલ છે ખેડૂતોના, અને વાત માત્ર ભાવની નથી પરંતુ ટેકાના ભાવની ખરીદીની પણ છે. એટલું જ નહીં, ખેડૂતોને અત્યારે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 600 થી લઈને 1000 રૂપિયા જ મગફળીના ભાવ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો જે છે તે ભાવના ઓછા મળવાથી કંટાળી ગયા છે. કમોસમી વરસાદથી હેરાનગતિ છે, ચણસીના ભાવ ઓછા મળે છે. અંતે ખેડૂતો હારી અને થાકીને ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર સામે બાયો ચડાવવાની વાતો કરી રહ્યા છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.